તો બોટાદમાં ચકચારી ઘટનામાં એક મિલ માલિકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે બોટાદના ભદ્રાવડી ગામે રાધે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખનું અપહરણ કરી 50 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। ત્યારે કારમાં આવેલા 6 શખ્સો અપહરણ કરી આડેધડ માર માર્યો હતો અને ₹50 કરોડ ખંડણીની માંગણી કરી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસ્તામાં કાર ખરાબ થતાં 6 શખ્સો કાર મૂકીને નાસી છૂટ્યા હતા। ત્યારે વિપુલભાઈ તેમની વચ્ચેથી બચીને નીકળી ગયા હતા। ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લોકેશનને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં અભ્યત વિપુલભાઈને છોડાવ્યા હતા। હાલ પોલીસે 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંજયભાઈ એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમોએ એક સાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ, એમને વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ, ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ 3.5 કલાકની અંદર છોડાવેલ છે। આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી, ફરિયાદીની પૂછપરછ કરી અને ચાલુ